એમ બે મૂળે પોતે જ બ્રહ્મ છે. જ્ઞાન થાય છે, ભ્રાંતિ ટળે છે, એટલે જીવ પોતાને જ પોતાના મૂળ બ્રહ્મ સ્વરૂપે અનુભવે. દ્રષ્ટા દ્રશ્ય આભાસ સાચો માને તેને પોતાનો વ્યાપક પરમ તત્વ ચિદાકાશ આત્મા અનુભવાય નહીં. વશિષ્ઠ કદી સત્ય ચિદાકાશ છોડતા જ નથી. તર્ક હંમેશા અસત્ય આભાસ ભ્રાંતિનો જ હોય છે. સત્ય આગળ કદી અસત્યનું ચાલતું જ નથી. ગુજરાતી પાસે 2 પૈસા હોય એટલે કદી વશિષ્ઠને ગણે જ નહીં, કેમ કે વિવેક વૈરાગ્ય સમ દમ વગરના અહમ મન વાસનાથી ભરેલા ગુજરાતીની અનંત શુદ્ધ ચિદાકાશ આત્મામાં ચાંચ ડૂબતી જ નથી. માણસ ચોખ્ખો ન હોય તોય રૂઆબ કરે ખોટું જ છે. ચિદાકાશમાં ઈચ્છા જ નથી. આભાસ ભ્રાંતિમાં જ ઈચ્છા ભાસે છે. સર્વનું અધિષ્ઠાન સાક્ષી સ્વરૂપ બ્રહ્મરૂપ છે. કોઈનું આભાસ ભ્રાંતિરૂપ સાચું નથી. ભેળસેળ ક્યાં ગઈ? અસત્ય આભાસ ભ્રાંતિને બ્રહ્મરૂપ માની ખરું તત્વ સત્ય ન ઓળખે, ભ્રાંતિને સત્ય માની દુઃખી થાય, પછી ફરિયાદ કરવાનો શું અર્થ છે? પૂર્ણ જ્ઞાનમાં પૂર્ણ ચિદાકાશ જ રહે, સંપૂર્ણ આભાસ કાંઈ જ ન રહે. સૂર્ય ઉગતા પૂર્ણ પ્રકાશ જ રહે, સંપૂર્ણ અંધકાર કાંઈ જ ન રહે. પોતે ચિદાકાશ જ છે, એમાં દ્રશ્ય કાંઈ જ નથી. જે કાંઈ જ નથી એમાં શું વૈરાગ્ય કે શું આસક્તિ હોય? જાગ્રતને સ્વપ્નમાં શું વૈરાગ્ય કે શું આસક્તિ? જાગ્રતને સ્વપ્ન કાંઈ જ નથી. થોડા શબ્દ ગોખી નાખી બોલી જવાય એવું નથી. સત્ય અનુભવવું જોઈએ, સત્ય રહેવું જોઈએ, સદા સરળ સહજ સત્ય જ રહેવું એ જ આત્માની કૃતકૃતજ્ઞતા છે. આત્માની કૃતકૃતજ્ઞતા કાંઈ ને કાંઈ આભાસ કાર્યથી જ નથી. નાનીનો વ્યવહાર ભાષે કે ન ભાષે, નાની ચિદાકાશ જ છે. નાનીમાં આભાસ કાંઈ જ નથી. તત્વબોધમાં ગફલત ક્યાં થાય છે? માત્ર શબ્દથી જ જાણું છું એમ માને છે, ત્યાં જ તત્વબોધમાં ગફલત થાય છે. માત્ર શબ્દ જાણવા એ તત્વબોધ નથી. ચિદાકાશ અનુભવવું, ચિદાકાશ રહેવું એ જ ખરો તત્વબોધ છે. માત્ર ઉપરનું જ હોય એને અંદરના સાથે ક્યારેય મેળ પડે જ નહીં. સાધુ સરળ સહજ સત્ય સદા અંદરની વસ્તુ સ્વરૂપે જ રહે. કુટિલ સદા માત્ર શબ્દોથી જ ઉપર છે, પોકળ દોડકળ. સાધુ અંદર જ પૂર્ણ રહે, બહાર અભ્યાસમાં તમે નહીં ભમે નહીં. કુટિલ અંદરનું ખરું જાણે નહીં, બહાર મિથ્યા આભાસમાં જ ભમે. જ્ઞાનથી ચિદાકાશમાં પૂર્ણ શાંતિ જ છે. કોઈ ઈચ્છા છે જ નહીં. ચિદાકાશમાં 700 કરોડ એમનું જગત, જગતમાં એમની ઈચ્છા પૂર્તિની દોટ શું? એ બધું કાંઈ અનંત શુદ્ધ ચિદાકાશમાં સાચું છે. ઈચ્છા હોય તો જ્ઞાન નથી, જ્ઞાન હોય તો ઈચ્છા નથી. ચિદાકાશ પૂર્ણ જ છે. પરમાત્મા જગત છે એમ ચલાવ્યું એટલે થાપ ખાઈ ગયા. ચિદાકાશ જ છે, બીજું કાંઈ છે જ નહીં. એ જ સત્ય પરમ પદ છે. વિધિ નિષેધ આભાસના જ છે, ચિદાકાશમાં નથી. તત્વજ્ઞ વિધિ નિષેધનો વિષય નથી. પોતાનું અજર અમર શુદ્ધ સ્વરૂપ સહજ જે છે તે જ છે. એમાં બીજું કાંઈ જ થતું નથી. કોઈ જ કલ્પના કે ભ્રાંતિ નથી. વશિષ્ઠ સંપૂર્ણ ભ્રાંતિ રહિત ચિદાકાશ જ છે. સઘળું સંપૂર્ણ ભ્રાંતિ રહિત ચિદાકાશ જ છે. પરમાત્મા પૂર્ણ જ છે. દ્રશ્ય આપાસ શૂન્ય જ છે. ચિદાકાશમાં કોઈની કલ્પનાનું જગત નડતું નથી. કોઈની સંકલ્પના ચિદાકાશમાં ક્યાંથી હોય? બીજું કાંઈ છે જ નહીં. માણસ ખોટી કલ્પના કરીને જ હેરાન થાય છે. પોતે જ શાંત થઈ જાય એટલે પરમાત્મા જ છે. કલ્પના કરે પછી એમાં બધું આવે. કલ્પના જ નથી, ત્યાં શાંતિ જ છે. ચિદાકાશમાં દ્રષ્ટા અંતઃકરણ દ્રશ્ય આભાસ માત્ર કલ્પના છે. આ સર્વ જીવ જગત દ્રશ્ય આભાસના જ છે. તત્વતઃ સર્વ જીવ જગત ચિદાકાશ જ છે. દરેકનું હું તત્વતઃ શુદ્ધ ચિદાકાશ જ છે. કોઈ આભાસનો જીવ નથી. કોઈ આભાસના જીવના જન્મ મૃત્યુ હર્ષ શોક પણ નથી. શુદ્ધ ચિદાકાશ જ સર્વનું અજર અમર શુદ્ધ સ્વરૂપ છે. જાગૃત પોતે છે, સ્વપ્નનો પોતે નથી. સ્વપ્નનું બીજું કાંઈ પણ નથી. ખરેખર સ્વયં અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. તેમાં આ બધું આભાસ માત્ર કલ્પનાયેલું છે. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી થતું ત્યાં સુધી જ જગત ભાસે છે. પૂર્ણ જ્ઞાન થાય એટલે સત્ય બ્રહ્મ જ છે. બીજું કાંઈ દેખાતું નથી.
મહાસાગરમાં એક જળ જ ઓળખાય, એટલે પછી એમાં જુદા જુદા લહેરોના આભાસો દેખાતા જ નથી. ભ્રાંતિ આત્મામાં પણ કાંઈ નથી, પોતે પણ કાંઈ નથી. આત્મામાં ચૈતન્ય જ છે, ભ્રાંતિમાં કોઈ વસ્તુ નથી. સર્વત્ર સર્વદા સર્વ એકરૂપ આત્મા જ છે. જગતમાં નામરૂપ આભાસ છે, ચૈતન્ય તત્વ છે. બધાનું કલ્પના ભ્રાંતિ રહિત સામાન્ય જ્ઞાન, સામાન્ય અનુભવ જ આત્મા શુદ્ધ ચૈતન્ય છે. આત્મા વ્યાપક એક જ છે, વશિષ્ઠમાં કોઈ ભેદની કલ્પના નથી. અસ્તુ આત્મા અહમ બ્રહ્માસ્મિ. હું આત્મા, આત્મા કદી મરતો નથી, આત્માને બાળી શકતા નથી. આત્મા જ છે. આત્મીય સંબંધો બધા પાસે રાખો તો તમે પરમાત્માને જલ્દી મેળવી શકશો.